જાણવું છે કે આ એક હાઈ પ્રોફાઇલ બેઠક છે કેન્દ્રીય મંત્રીના કારણે મનસુખ માંડવિયાની આ બેઠક કારણ કે તે ઉમેદવાર છે કેવી સ્થિતિ તમે જોઈ રહ્યા છો મતગણતરી કેન્દ્રની બહાર કેટલો ઉત્સાહ છે લોકોમાં આપને જણાવી દઉં કે પોરબંદર લોકસભા બેઠક તેમજ પોરબંદર વિધાનસભા અને માણાવદર વિધાનસભા કુલ 3 જે ચૂંટણીઓ છે તેની જે અહીંયા મતગણતરી છે તે પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે આપ મારી પાછળ જોઈ શકો છો કે અહીં થઈ રહી છે અને મહત્વની વાત એ છે કે પોરબંદર લોકસભા બેઠક છે જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તે પોતે ચૂંટણી લડી રહ્યા છે સામે પક્ષે કોંગ્રેસમાંથી લલિત વસોયા છે તે મેદાનમાં છે એટલે કહી શકાય કે આ બેઠક છે તે ખૂબ જ મહત્વની બની જાય છે અને સાથે જ પોરબંદર વિધાનસભાની પણ પેટા ચૂંટણી છે જેમાંથી અર્જુન મોઢવાડિયા છે તે ભાજપમાંથી ને ચૂંટણી લડી રહ્યા છે સામે રાજુ વડેદરા છે તે કોંગ્રેસમાં ચૂંટણી લડી રહ્યા છે એ જ રીતે માણાવદરની પણ મતગણતરી છે તે અહીં થઈ રહી છે ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા છે તે ખૂબ જ ચુસ્ત વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે અને 8 વાગ્યે જે રીતે મતગણતરીની શરૂઆત થશે તેમ આગળ કઈ રીતના જે રાઉન્ડ પૂરા થશે ત્યારબાદ જ મતગણતરી છે તેનો ખ્યાલ આવી શકશે રિઝલ્ટનો પરંતુ હાલ તો કહી શકાય કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અહીં ગોઠવી દેવામાં આવી છે અને 3 જે ચૂંટણીઓ છે 2 વિધાનસભાની છે પેટા ચૂંટણીઓની તેમજ પોરબંદર લોકસભાની અહીં પોલિટેકનિક કોલેજ ખાતે થવાની છે જી પંકજ ક્યાંક અગ્નિકાંડ હોય ક્યાંક ઝૂલતા પુલના કાંડ હોય ક્યાંક હરણી ડેમના કાંડ હોય આ ભારતીય જનતા પાર્ટીના કાંડથી પ્રજા થાકી ગઈ છે અને મને આશા અને વિશ્વાસ છે કે આ વખતે પ્રજા નરેન્દ્ર મોદી સાહેબને જાકારો આપી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને વિશ્વાસ છે અમને જીતવાની આશા છે ને સરકાર બનાવવાની આશા છે અમે ભારતીય જનતા પાર્ટીની જેમ 400ની પારની બંગાળું નહીં મારીએ રાજકોટ બેઠક ઉપર અમે 100% જીતવાના છીએ એ આશા છે તો લલિત કગથરાનો આ દાવો કે ભાઈ અમે સરકારમાં આવીશું અમે જીતી રહ્યા છીએ લલિત કગથરાએ કહ્યું અને તેમણે કહ્યું કે આ વખતે એનડીએ નહીં જીતે ઇન્ડિયા જીતશે લલિત કગથરાએ કહ્યું રાજકોટમાં નિવેદન આપ્યું પરિણામ પહેલા કોંગ્રેસના આ સૌથી પહેલા નેતા આવ્યા નિવેદન આપવા માટે જેમાં તેમણે કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસની જીત થવાની છે તો પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી થવાની છે અને દર્શકોને જણાવી દઈએ કે સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવશે તો એક અપડેટ્સ આપના સુધી પહોંચાડશે ન્યૂઝ 18 ગુજરાતી અને એક પણ બ્રેક વગર અમે તમને એ તમામ માહિતીથી વાકેફ કરાવીશું એ તમામ જે હાઈ પ્રોફાઇલ સીટ્સ છે તેની પણ જાણકારી આપીશું લોકસભાની 25 બેઠકનું પરિણામ આવશે આજે અને જે ઉમેદવારો છે તેમના ધબકારા તો વધેલા જ જોવા મળી રહ્યા છે ઘણી એવી ચર્ચિત સીટો રહી લોકસભાની ચૂંટણીમાં જેમાં રસ્સાકસીનો જંગ જોવા મળવાનો છે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે સ્થાનિક ઉમેદવારો હતા તે ખૂબ જ દમખમથી લડ્યા છે પછી ગેનીબેન ઠાકોર હોય અનંત પટેલ હોય અમિત ચાવડા હોય પરેશ ધાનાણી હોય આ તમામ એવા ચહેરાઓ જેમણે પૂરી તાકાત સાથે જે હરીફ ઉમેદવાર છે તેમને લડત આપી છે બીજી તરફ ભાજપના અલગ પ્રકારના દાવા છે 400 ને પાર તેઓ આ વખતે સીટો લાવશે તેવું દરેક ઉમેદવાર તમને ચૂંટણી વખતે કહેતું જોવા મળ્યું હતું જોકે આજે એ તમામનો ફેસલાનો દિવસ છે નિર્ણાયક દિવસ છે અને મતપેટી જ્યારે ખુલશે ત્યારે આ તમામ ઉમેદવારોના દાવા અને વચનોમાં કેટલી સત્યતા છે કેટલી હકીકત છે તેનાથી પડદો ઊંચકાશે તમામ જે હાઈ પ્રોફાઇલ સીટ્સ છે તેના પરિણામો ઝડપી પરિણામો અને વિશ્વસનીય સચોટ માહિતી એ તમને પહોંચાડવાની અમારી ગેરંટી છે એટલે જ અમે કહીએ છીએ કે ન્યૂઝ 18 ગુજરાતી જે તમને સતત સચોટ માહિતી આપશે કારણ કે ઇલેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ 18 ગુજરાતી અને એક પણ બ્રેક વગર કોઈ પણ બ્રેક વગર તમને સતત માહિતગાર કરાવીશું તો 19 એપ્રિલથી જે લોકસભાની ચૂંટણી શરૂ થઈ હતી આજનો દિવસ જ્યારે 4 જૂને એક બાદ એક રાઉન્ડ પતશે કોણ ઉમેદવાર આગળ છે કોણ ઉમેદવાર કેટલા મતથી પાછળ ચાલી રહ્યા છે તમામ જાણકારી તમારા સુધી પહોંચાડવાના છે પ્રથમ તબક્કામાં 66.14% મતદાન થયું હતું ત્યારબાદ એવી આશા હતી કે મતદાન હજુ વધશે બીજા તબક્કામાં 66.71% મતદાન થયું 19 એપ્રિલથી આ લોકસભાની ચૂંટણીની શરૂઆત
અને આજનો દિવસ ખૂબ જ નિર્ણાયક, જ્યારે 4 જૂને તમામ ઉમેદવારો જે દાવા કરતા હતા તેના દાવામાં કેટલી સત્યતા હતી તે સાબિત થશે।